નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। હવે વડોદરા શહેરમાં સૂર્યદેવનો પ્રકોપ ધીરે ધીરે હવે જોવા મળી રહ્યો છે। જે તમામ જે લોકો અત્યારે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે, રોડ રસ્તા પર જે ચાલતા લોકો છે તેઓને પણ અત્યારે જે રીતના ગરમીનો અહેસાસ છે તે તેમને લાગી રહ્યો છે। ને હાલ જે રીતના વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે 39 થી 40 ડિગ્રી સુધીનું તાપમાન છે તે અત્યારે નોંધાઈ રહ્યું છે। અને વડોદરા શહેરમાં ધીરે ધીરે હવે ગરમીનો પ્રકોપ છે તે હવે જોવા મળી રહ્યો છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મરીચિકા છે તેના પણ અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અને જે રીતના ગરમીની શરૂઆત થતાની સાથે જ જે વડોદરા વાસીઓ હવે ક્યાંક ઠંડા પીણા તરફ પણ વધ્યા છે। અને આ ઠંડા પીણા તરફથી જેઓ ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત મળી રહે તેવા પ્રયાસ અત્યારે વડોદરા વાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જે રીતના વિસ્તારોમાં પણ જે ક્યાંક ને ક્યાંક ઠંડા પાણીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યાં ક્યાંક શેરડીના રસનું વેચાણ થઈ રહ્યું છે, જે ધરતીના અમૃત સમાન કહેવાય છે તેવા શેરડીના રસનું અત્યારે વેચાણ છે તે ક્યાંક ને ક્યાંક ધમધમ્યું છે। તો બીજી તરફ તરબૂચનું પણ વેચાણ ખાસ ઉનાળામાં થતું હોય છે, ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર તરબૂચનું પણ વેચાણ અત્યારે જોવા મળી રહ્યું છે। હાલ જે રીતના ગરમીની વાત કરીએ તો આજે વડોદરા શહેરમાં 39 થી 40 ડિગ્રી નું ટેમ્પરેચર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। અને ક્યાંક ને ક્યાંક જે રોડ રસ્તા પર જે ચાલતા વાહન ચાલકો છે, ટુ વ્હીલર ચાલકો છે, તેઓ પણ હવે ગરમીથી બચવા માટે ચશ્મા, ટોપીનો સહારો લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર અત્યારે પહોંચી રહ્યા છે। હાલ જે રીતના વાત કરીએ તો આજે ગરમીનો પારો જે 41 ડિગ્રીએ પહોંચવાની અત્યારે શક્યતા અહીંયા દર્શાવવામાં આવી રહી છે। અને ગુજરાતમાં હાલ જે રીતના ગરમી જનજીવન પર પ્રભાવિત થતી હોય તેવી અત્યારે જોવા મળી રહ્યું છે। રાજકોટ, અમદાવાદ, ડીસા, કડલા સહિતના મુખ્ય શહેરોમાં 41 ડિગ્રીને પાર કર્યું છે। હાલ જે રીતના આજે હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે, રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને જે રીતના આ ગરમીમાં ખાસ કાળજી પણ રાખવી, કેમ કે જે લૂ લાગવાના જે સમસ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક ઊભી થતી હોય છે। આજે જો રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં આજે કયા શહેરમાં કેટલું ગરમીનું ટેમ્પરેચર છે, કેટલી ડિગ્રીએ પહોંચ્યું છે તેની વાત કરીએ તો અમદાવાદમાં 41.2 ડિગ્રી, રાજકોટમાં 41.6 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી, ડીસામાં 41.1 ડિગ્રી, વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 40.4 ડિગ્રી વડોદરા શહેરમાં અત્યારે ગરમીનું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। સુરતની વાત કરીએ તો સુરતમાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 38.6, કડલામાં 41.4, નલિયા 37.4, પોરબંદરમાં 37.8, દાવમાં 38.2, દ્વારકા 28.4, ઓખામાં 29.2, વેરાવળમાં 31.2 ડિગ્રીનું તાપમાન છે તે અત્યારે હવામાન વિભાગ દ્વારા આ માહિતી છે તે બહાર પાડવામાં આવી છે। અને આ વર્ષનું જે 40 થી 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે તેવી પણ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ 43 ડિગ્રી સુધી સેલ્સિયસ સુધી પહોંચી શકવાની આ ગરમીનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને જે રીતના આ ગરમીથી બચવા માટે જે ગરમીમાં લૂ લાગવાના જો સંકેતની વાત કરીએ તો ચક્કર આવવા, ગભરામણ થવી, ઉલટી થવી, માથામાં દુખાવો થવો, નબળાઈ લાગવી, ઝાડા થવા, પરસેવો ન થવો, શરીરમાં લાલાશ આવવી, સ્નાયુમાં દુખાવો થવો, આ ગરમીમાં જે થતા લૂ લાગવાના સંકેત છે। ને હાલ જે રીતના વડોદરા શહેરમાં અત્યારે 39 થી 40 ડિગ્રીનું તાપમાન છે તે અત્યારે નોંધાયું છે। અને હાલ જે રીતના વડોદરા શહેરમાં અટલ બ્રિજના આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ જે અહીંયાથી ટુ વ્હીલર ચાલકો છે તે હવે ક્યાંક ને ક્યાંક ગરમીથી બચવા માટે હવે ટોપી, ચશ્માનો સહારો લઈને તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી રહ્યા છે। જો આપ પણ ઘરે હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ખાસ ટાળજો, કેમ કે હવે ધીરે ધીરે સૂર્યદેવ પોતાનો પ્રકોપ છે તે હવે ગુજરાતભરમાં, દેશભરમાં બતાવી રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર પણ ક્યાંક ને ક્યાંક આગ લાગવાના પણ બનાવો સામે આવી રહ્યા છે। જે રીતના વડોદરા શહેરમાં આજે 39 થી 40 ડિગ્રી સુધીનું તાપમાન છે તે અત્યારે નોંધાયું છે। તમામ જે લોકો છે તે અત્યારે હવે ગરમીથી બચવા માટે ક્યાંક છાયાનો સહારો લઈ રહ્યા છે।
ટોપી ચશ્માનો સહારો લઈને તેઓ અત્યારે ગરમીથી બચવા માટેના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે સાથે સાથે એક વાત પણ આપણે જે કહી દઈએ કે જે રીતના ગરમીનો પ્રકોપ હવે ધીરે ધીરે વર્તાઈ રહ્યો છે ત્યારે અબોલ પક્ષીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ છે તે પીવાના પાણીની સગવડ કરતી હોય છે તે પણ ચોક્કસથી તેઓ દ્વારા કરશે ને જે રીતના અબોલ પક્ષીઓને પણ ગરમીથી રાહત મળે તેવા પ્રયાસ વડોદરા શહેરના સંસ્કારી નગરીની સામાજિક સંસ્થાઓ હર હંમેશા કરતી રહી છે અને હવે પણ જે ધીરે ધીરે વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ સેવાભાવી સંસ્થાઓ અબોલ પક્ષીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળે તેવા પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવશે અને વડોદરા શહેરમાં જો આપ રહી રહ્યા છો આપ જો આ સમાચાર જોઈ રહ્યા છો તો ચોક્કસથી બપોરના સમયે આપ ઘરે રહેવાનું રાખજો કેમ કે ગરમીનો પ્રકોપ એટલો છે કે લૂ લાગવાની સમસ્યા તમે ક્યાંકથી ને ક્યાંક ઊભી થશે એટલે જો કામકાજ ના હોય તો 1 થી 4 વાગ્યા સુધી ઘરે રહેજો આરામ કરજો સાંજના સમયે ઠંડક થાય ત્યારે બહાર નીકળજો જેથી ગરમીથી ક્યાંક આપ બચી શકો મારા સહયોગી સાથે હું રવિ સિંધા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।